માવઠાથી બરબાદ થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે સહાયની જાહેરાત તો કરી છે, પરંતુ એ જ સહાય સુધી પહોંચવા માટેનો રસ્તો જગતના તાત માટે મુશ્કેલીભર્યો બન્યો છે। જૂનાગઢ જિલ્લાના ખડ પીપળી ગામે છેલ્લા 2 દિવસથી ખેડૂતો લાઈન લગાવી સહાયના ફોર્મ ભરવા માટે ઊભા તો છે, પરંતુ ઓનલાઈન સર્વર ડાઉન રહેતા ખેડૂતો સહાયના ફોર્મ ભરી શક્યા નહીં। સરકારની ઓનલાઈન સહાય પ્રક્રિયા હવે ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। ખેડૂતો તો એવું પણ કહી રહ્યા છે કે સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ તકલીફદાયક છે, તો વીસીએનું એવું કહેવું છે કે રાજ્યભરમાં આખી સિસ્ટમ ધીમી ચાલી રહી છે। ગઈકાલથી કામ અટવાયું છે, વેબસાઇટ ચાલતી નથી। જો સર્વર યોગ્ય રીતે ચાલે તો માત્ર 5 મિનિટનું જ કામ છે। દિવસભરની કામગીરીથી માત્ર 5 થી 6 અરજીઓ જ અપલોડ થાય છે। કમોસમી વરસાદ બાદ સરકારે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે। ગઈકાલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વર ડાઉન થતાં ખેડૂતોને ભોગવી પડી રહી છે હાલાકી। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો અમરેલી જિલ્લાના સાવરકુંડલા જન સેવા કેન્દ્રના છે, જ્યાં 7/12ના ઉતારા કઢાવવા મોટી સંખ્યામાં ખેડૂતો તો પહોંચ્યા છે, પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બનવું પડી રહ્યું છે। સાવરકુંડલા જનસેવા કેન્દ્ર પર બપોરથી સર્વરની સમસ્યા દૂર ન થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે। હાલમાં શિયાળુ વાવેતરની પણ કામગીરી ચાલી રહી છે, તેવામાં સર્વર ડાઉન રહેતા ખેડૂતો ખેતી કામ મૂકીને લાઇન લગાવવા માટે મજબૂર બન્યા છે। 7/12ના સર્વરની સાથે વીસીઈ મારફતે સહાય ફોર્મ પણ ભરવાનું છે, તેમાં પણ સર્વર ડાઉન હોવાને કારણે ફોર્મ ભરવાની કામગીરી પણ મંદ ગતિએ ચાલી રહી છે।